નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતની, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે અને એમાં ખાસ જે સોમનાથ સહિતના જે કાર્યક્રમોમાં છે, પરંતુ એક કાર્યક્રમ જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું છે આયોજન કર્યું છે ને એને ખુલ્લું મૂકવાના છે. એટલે સવાલ એ થાય કે વર્તમાન વૈશ્વિક વેપારમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે, ટ્રમ્પ ટેરિફને લઈને વારંવાર ભારતને ધમકીઓ આપી રહ્યા છે, પણ ભારત પોતાના બળે મજબૂત થઈ રહ્યું છે, કારણ કે એક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એટલે સમાવેશી વિકાસનું એક નવું મોડેલ ગુજરાતમાં ઉભરી રહ્યું છે, દેશભરમાં ઉભરી રહ્યું છે. અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટમાં યોજાઈ રહ્યું છે. પણ વિકસિત ભારત, આપને ખબર છે કે વિકસિત ભારત એટ 2047 એના વિઝન સાથે સુસંગત છે આ આખો એક કાર્યક્રમ જે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરી રહ્યા છે. અને મુખ્ય લક્ષ્ય એ છે કે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને વેગ આપો, અને બીજી વાત એ છે કે વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન મળે અને વૈશ્વિક સ્તરે ગુજરાત વધુ મજબૂત બને. આ એક હેતુ આનો છે. અને ઉર્જા અને પ્રગતિના નવા અધ્યાય સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ હવે આને લઈને એક નવા યુગમાં પ્રગતિ કરશે, કારણ કે જાપાન, કોરિયા, રવાંડા જેવા દેશો જ્યારે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હોય, 13 જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પણ આની સાથે જોડાયા હોય, 5000થી વધુ ઉદ્યોગકારો, રોકાણકર્તા અને નીતિ નિર્માતાઓ જ્યારે હાજરી આપતા હોય, ત્યારે તમે વિચાર કરો કે જે ગુજરાત છે, ગુજરાતના જે સ્થાનિક જે ઉત્પાદન છે અથવા જે ઉદ્યોગો છે એને કેટલો બધો વેગ મળશે. ડિફેન્સ, સ્ટાર્ટઅપની ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ મળશે. આને લઈને ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જાને રાષ્ટ્રીય અને વૈશ્વિક મંચ મળશે. એટલે સીધો ફાયદો ગુજરાતને છે, કારણ કે ટ્રેડ શો, પ્રદર્શન, MSME કોન્ક્લેવ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ થવાના છે, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ થશે, નારી શક્તિ ઉદ્યોગને સંવાદ મળશે, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાવાના છે. એટલે સ્થાનિક વેપાર છે ને એના વૈશ્વિક ઉદ્યોગો વચ્ચેનો એક સંવાદનો સેતુ આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સાબિત થશે. અને એના વિશે વધુ વાત કરવી છે. મારી સાથે લોકમંચમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા અમારી સાથે છે. ઉર્વિશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જાણીતા અર્થશાસ્ત્રી અને પ્રોફેસર એવા મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે છે. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર. અને GCCIની યુથ કમિટી છે એના ચેરમેન એવા રોહન કુમાર મારી સાથે છે. રોહનજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. યસ. ઉરુષભાઈ, સવાલ એ થાય છે કે આપણે જ્યારે રિજનલ, પહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત કરતા હતા, હવે રિજનલ કોન્ફરન્સ, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એટલે ઉરુષભાઈ, સ્થાનિક વેપારનો ક્યાંક વૈશ્વિક ઉદ્યોગો વચ્ચે એક સંવાદ થાય, સ્થાનિક વેપારને એક ગ્લોબલ ઓળખ મળે, એવો એક આ પ્રયાસ છે. તો કઈ રીતે આપણે કહી શકીએ કે ખરેખર સ્થાનિક ઉદ્યોગોને આને લઈને પ્રોત્સાહન મળશે? ચોક્કસ દિલીપભાઈ, મૂળ વાત છે કે ગ્લોબલ થી લોકલ સુધી પહોંચવાનો પ્રયત્ન છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ છે, સ્થાનિક ઉદ્યોગો છે, અને સતત રોકાણની આબોહવા કેળવાતી જાય છે. 2003માં શરૂઆત થઈ હતી, આજે 22 વર્ષ પૂરા થયા છે. ત્યારે માત્ર અમદાવાદના પાલડીમાં ટાગોર હોલમાં એ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ થઈ. ત્યારબાદ એનો વિસ્તાર વધતો ગયો અને આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે દરેક રિજિયન ગુજરાતના જે છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, એ દરેક રિજિયનમાં સ્થાનિક સ્તરે રોકાણની માંગ વધી છે. કારણ એ છે કે બેઝિક લેવલે ડિમાન્ડ વધતી જાય છે. લોકોને જેમ જેમ સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે, એમનું જીવન ધોરણ ઊંચું થતું જાય છે, એ પ્રમાણે ડિમાન્ડ વધતી જાય છે. ડિમાન્ડ વધતી જાય છે એ પ્રમાણે સપ્લાય ચેનની આવશ્યકતા રહેશે, મેન્યુફેક્ચરિંગની આવશ્યકતા રહેશે, એની સાથે ઇન્વેસ્ટમેન્ટની આબોહવા કેળવાય છે. અને જેટલી સ્થાનિક સ્તર સુધી અંતરિયાળ વિસ્તારોમાં આબોહવા એ પહોંચે એ બહુ જરૂરી છે. માટે ગુજરાત સરકારે આ સમજી વિચારીને સ્થાનિક કોન્ફરન્સીસ કરવાનું આયોજન કર્યું છે 4 જગ્યાએ, અને પછી 27 જાન્યુઆરીમાં સમગ્ર રાજ્યની એક વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ થશે. એટલે ચોક્કસ સ્થાનિક ઉદ્યોગોને અને વૈશ્વિક રોકાણકારોને એક સેતુ તરીકે આ વ્યવસ્થા કામ લાગશે. ચલો, બિલકુલ. મહેન્દ્રભાઈ, એક સ્થાનિક રોકાણકારોની વાત કરી કે જે સ્થાનિક વેપારીઓ છે વૈશ્વિક ઉદ્યોગો સાથે એક સેતુ તરીકે, જે પ્રમાણે ઉર્વિશ કંથારિયાએ વાત કરી કે કામ કરશે. શું લાગે છે કે એક તરફ આપણે જોઈએ તો વર્તમાનમાં વૈશ્વિક વેપારમાં જે અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે ને, એ દરમિયાન જ્યારે આવી રિજનલ કોન્ફરન્સના આયોજન થાય સાહેબ,
તો શું લાગે, અત્યાર સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન થતા હતા, હવે એનાથી એક સ્ટેપ આગળ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, સ્થાનિક પ્રોડક્શન છે એને વૈશ્વિક ઓળખ મળે, એનું આ આયોજન છે. તો આ જે વિશ્વભરમાં જે વેપારમાં અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે, એ દરમિયાન આવી કોન્ફરન્સ ગુજરાતને કઈ ઓળખ આપે અથવા ગુજરાતના ઉદ્યોગ ધંધાને કયો ફાયદો થશે? તો પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે જ્યારે આવી રિજિનલ કોન્ક્લેવ રાજકોટમાં થવા જઈ રહી છે અને એ પૂર્વે તમે આ કાર્યક્રમ રાખ્યો છે, તમને અભિનંદન, અને પેનલમાં જે હાજર છે એને વંદન. દર્શકોને પણ જણાવી દઈએ કે આ એક એવું સરસ કદમ છે, આ એક એવું એક્શન છે કે જેની અંદર આપણે જોયું કે ગુજરાતની અંદર રાજ્યો વાઇઝ વાઇબ્રન્ટ સમિટ થાય છે, પરંતુ પ્રાદેશિક જે ઉદ્યોગો છે, વ્યવસાયો છે, જે કોઈ ખેતીવાડી છે કે જે કંઈ કામ ચાલે છે એને માટે કંથારિયા સાહેબે કીધું એમ કે ડિમાન્ડ વધી છે. આપણે જોયું કે વિકાસ જ્યારે કરવો હોય ને ત્યારે સમાવેશી વિકાસ જોઈએ. કોઈ એક પોકેટમાં વિકાસ થાય ને બીજા પોકેટમાં કશું મળે નહીં. એટલે ઇમ્બેલેન્સ, રિજનલ ઇમ્બેલેન્સને બેલેન્સ કરવા માટે અને ચારે બાજુથી આપણે એવા પ્રયત્ન કરીએ કે જે વિસ્તારમાં જે ઉદ્યોગ છે, એમએસએમઈ છે અથવા પર્ટિક્યુલર જે સેગમેન્ટની પોટેન્શિયાલિટી છે, તો એને માટે આ બહુ સરસ કન્સેપ્ટ છે. અને સરકારને પણ હું આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે 2047માં આપણે વિકસિત થવું છે, એને માટેનું વિઝનનું પણ આ મોટું વિઝન છે કે દરેક રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રમાં જે વ્યવસાયો ચાલે છે, પર્ટિક્યુલર બિઝનેસ થઈ રહ્યા છે, એને કઈ રીતે વેગ આપવો. તો એને કારણે રોકાણકારો પણ આવે, ઉદ્યોગોના જે તમે કીધું કે આટલા બધા માણસો ભેગા થતા હોય તો દરેકના કન્સેપ્ટ હોય, દરેકની જરૂરિયાત હોય, અને એ જ્યારે ડિસ્કશન થાય ત્યારે એમાંથી ખ્યાલ આવે કે ભાઈ લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ કેટલી છે, ચાલુ મૂડીની જરૂરિયાત કેટલી છે, અને આમાં ક્યાં ક્યાં એવા વિઘ્નો છે કે જેમાં ગવર્મેન્ટ રસ લે તો એનો વિકાસ થઈ શકે. આજે રાજકોટ અને આની આજુબાજુનો વિસ્તાર તમે જુઓ તો રાજકોટમાં વર્ષો પહેલા ઓઇલ એન્જિનનો મોટો વ્યવસાય હતો, પણ સમય જતા ત્યાં બીજા ઘણા બધા ઇન્ડસ્ટ્રી એવા બેરિંગ્સ બનાવે છે, મશીનરીઓ બનાવે છે, કિચનવેર બનાવે છે. તો મોરબીની અંદર સિરામિક છે, એ સિવાયની તમે જે ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને એવી ફાસ્ટ ફૂડની વસ્તુઓ છે, પેકિંગમાં મળે છે એવી બધી. તો એ ટાઈપના અલગ અલગ જે ધંધાઓ ચાલે છે, ઉદ્યોગો ચાલે છે. ખાસ કરીને આપણે કહી શકીએ ગુજરાતમાં એમએસએમઈ જે છે જિલ્લા વાઇઝ, એમાં રાજકોટ અને કચ્છ વિસ્તારના જે છે એને ખૂબ બુસ્ટઅપ મળે એવી આ એક પ્રકારની આપણી ગતિવિધિ છે. અને એની અંદર એવું બનશે કે એની બધી એસેસમેન્ટ થશે કે એમાં ખરેખર જરૂરિયાત કેટલી છે, બેંકો કેટલું આપે છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધા ડેટા હોય છે, જરૂરિયાતની સામે કેટલી ક્રેડિટ મળે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, બેન્કિંગ, લેબર, આ બધી વસ્તુઓની ક્યાં ક્યાં ઘટ પડે છે. તો એનું એક સમાવેશી જેને કહી શકાય એવા પ્રકારનું આ પ્લાનિંગ છે, અને આ આગળ જતા ખૂબ જ આપણને ફાયદાકારક નીવડશે. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સ્તરે આજે જે માહોલ ખરાબ થઈ રહ્યો છે, એમાં યુદ્ધો ચાલે છે, ટેરિફના ભય નીચે આપણે અત્યારે ખબર નહીં કે શું કરશે, 500%ના ટેરિફની અમેરિકા વાતો કરે છે. એવા સંજોગોમાં આપણી ગવર્મેન્ટ શાંત રહીને એવા સરસ આયોજનો અમલમાં મૂકે છે કે જેને કારણે આપણે ખરેખર આત્મનિર્ભર બનવાના છીએ. અને આપણે તમે જોયું ડિફેન્સમાં કેટલા બધા ટકા એક્સપોર્ટ વધેલી છેલ્લા 10 વર્ષમાં ઘણો બધો વધારો થયો છે. ધીમી ગતિએ આપણે દરેક ક્ષેત્રને કવર કરીએ છીએ. એવા સંજોગોમાં આજે અત્યારે રિજિયોનલ જે કોન્ફરન્સ થઈ રહી છે અને એમાં ઉદ્યોગો અને જેને કહેવાય કે ઘણા બધા વેન્ડર, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એ બધા એમાં આવવાના છે. અને એની અંદર અલગ અલગ દેશોના જે તમે ગણાવ્યું જાપાન, રવાંડા અને એવા બધા કન્ટ્રીના પ્રતિનિધિઓ એ લોકોને હાજર રહેશે. એટલે શું બનશે કે ગુજરાત માટે એક બહુ સરસ સુવર્ણ તક છે કે આને કારણે થઈને આપણા ઉદ્યોગ ધંધાને વેગ મળશે. લોકલ થી આગળ વધીને જે કહીએ છીએ કે વોકલ થી ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે લઈ જવા માટેના એક આ બહુ સરસ મજાનું આયોજન છે, અને ગુજરાતની સમગ્ર જનતાએ એને વધારવું જોઈએ. અને હું માનું છું કે આ પ્રકારના હકારાત્મક જે પગલાઓ લેવાઈ રહ્યા છે એની ઇમ્પેક્ટ એવી થશે કે લોકોને નવી રોજગારી મળશે, નવા ઉદ્યોગો શરૂ થશે, અને આગળ જતા રોકાણકારો પણ અહીંયા ગુજરાતમાં આવવા તૈયાર છે. જ્યાં એને લાગે છે સલામતી છે, કાંઈ લો એન્ડ ઓર્ડર છે, લોકો સાહસિક છે, સ્કિલ ધરાવે છે, તો આપણે ગુજરાતી હોય તો આજે વિચાર કરો, સ્કિલના એરિયામાં, બિઝનેસમાં ગુજરાતી નંબર 1 છે.
તો ગુજરાતના આંગણે થઈ રહ્યું છે એ બહુ એક જેને કહેવાય આનંદનો અવસર છે અને દરેક એને વધાવી લેવો જોઈએ. ઓકે, રોહનજી, Yes. સવાલ એ છે કે યુવાઓ પણ ક્યાંક અત્યારે કહેવાય કે નોકરી કરતા પણ બિઝનેસમાં, એટલે જોબ કરતા બિઝનેસમાં વધારે ચૂઝ કરી રહ્યા છે, સ્ટાર્ટઅપમાં ભાગ લઈ રહ્યા છે. તો શું માનવું છે, એક યુથ કમિટીના ચેરમેન તરીકે આપનું શું માનવું છે કે જ્યારે આવી રિજનલ જ્યારે કોન્ફરન્સના આયોજન થતા હોય, જે એક નવો કન્સેપ્ટ છે ગુજરાત માટે, તો ખાસ કરીને જે યુવા પેઢી છે એમને કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળે છે, એમના માટે કેવી તકો લાગે છે અને કેટલો રસ આ યુથ લઈ રહ્યું છે આમાં? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ, તમે મને આ મંચ માટે ઇન્વાઇટ આપ્યું GCCI તરફથી. અને મેજરલી ઉર્વેશભાઈ સાહેબ અને મહેન્દ્રભાઈ સાહેબે મેજરલી ઘણું બધું એક ક્લેરિટી આપ્યું છે અમને. અને પણ હું એક યુથના પોઈન્ટ ઓફ વ્યૂથી આપને જે મને સવાલ પૂછ્યું છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ કેટલું એ થઈ રહ્યું છે કે સૌથી પહેલા તો આ બધી વસ્તુથી ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનો વિઝન છે કે વિકસિત ભારતનું, એના માટે ઘણા બધા સ્ટેપ્સ બી લીધા છે. અને યુથના પોઈન્ટ ઓફ વ્યૂ, જેમ તમે કીધું, સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાથી, સ્ટાર્ટઅપ અને દરેક જે બી આજે અહીંયા સ્ટાર્ટઅપને ઇન્ડિવિજ્યુઅલ છે ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે, તો એમને બી એવું છે કે એ પોતે બી એન્ટરપ્રિનર બને. અને જ્યારે પોતે એન્ટરપ્રિનર બનવા માટે ઘણીવાર શું હોય કે માણસ પાસે આવડત ઘણી બધી હોય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સપોર્ટ હોય તો એ હજી સારું વિકસિત આપણે પ્રોસીડ કરી શકીએ. તો એમાં મારા હિસાબથી રાજ્ય સરકારનો જે આ ડિસિઝન છે કે જે આવી રીતે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ કરવાથી દરેક શહેરને જ્યાં જે એક્સપર્ટીઝ છે એમને તરત આ વસ્તુનો આપણે લાભ લઈને એનું આપણે એનાથી ટેક્સટાઇલથી લઈને ઇન્વેસ્ટમેન્ટ દરેક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ક્યાંક ને ક્યાંક પ્રોગ્રેસમાં ખાસું ફાયદો થઈ શકે છે. હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું. જેવી રીતે અમે એક આઈવેર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જેવી રીતે રાજકોટ એ બધા સાઈડથી ઘણી બધી ફેક્ટરીઝ બી છે. તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક આ જેવી રીતે બહારથી બી વિઝિટર્સ આવશે, અહીંયા ટેકનોલોજીકલનો સપોર્ટનો હજી એ થશે સક્ષમ, અને તો આમાં ક્યાંક ને ક્યાંક પ્રગતિ ઘણી સારી થશે. અને આ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે તો આવનારા યુવાઓને અને અમારા યુથ કમિટી દરેક જે યુથ મેમ્બર છે એ લોકોને ઘણું સપોર્ટ મળશે, પ્રોત્સાહન મળશે, જેથી સારામાં સારું આપણે બધા સાથે મળીને અનુભવનો ધ્યાનમાં લઈને અને બધાની લીડરશિપની અંદર અમે સારું પ્રગતિ કરી શકીએ છીએ. થેન્ક યુ. બિલકુલ, પણ એ પ્રકારે રોહનજી અપેક્ષાઓ પણ યુવાઓની ઘણી બધી હોય છે અને ત્યારે આ પ્રકારનો સપોર્ટ મળતો હોય છે ત્યારે યુવાઓ પણ આપે કહ્યું તે પ્રમાણે કે પાર્ટિસિપેટ કરતા હોય છે. ખાસ કઈ હજુ પણ યુવાઓની એક માંગ હોય અથવા જરૂરિયાત હોય ઉદ્યોગ ધંધાને લઈને કે હજુ પણ જો આ પ્રકારની વ્યવસ્થા સરકાર તરફથી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી થાય તો ફાયદો થાય, એવી કોઈ જરૂરિયાત ખરી હજુ? જ્યાં સુધી હું એવું માનું છું કે એમને જે તે હવે સ્ટાર્ટઅપ છે, હવે ઓલરેડી સરકાર તરફથી ઘણી બધી સબસિડીઝ અને બધી પર ખાસું બધું ઓલરેડી સપોર્ટ મળી રહ્યો છે. અને હજી જેમ આ બધી વસ્તુનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આજે કોઈને બી આજે હું એક યુવાને મને કંઈક નવું કરવાનો સાહસ જોઈએ તો આજે મારે એક સિમ્પલ એક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ક્યાંક મને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થોડુંક ટેકનોલોજીકલ નોહાવની લીડરશિપમાં સારું મને સપોર્ટ મળે, તો જેથી હું એક આગળ વધું. અને એ જ રીતના આપણે એકબીજાને પ્રોત્સાહન આપીને, મેઇન સૌથી મહેન્દ્રભાઈ સાહેબે એક બહુ સરસ વાત કીધી હતી કે લોકોને જોબ બી મળશે આનાથી, કે જેટલા લોકોને જોબ મળશે તો બધાને ક્યાંક ને ક્યાંક આજે એક બિઝનેસ કોઈ બી પહેલા દિવસથી મોટું નથી થતું. સ્ટાર્ટઅપ એવી રીતે જ આજે કોઈ બી બિઝનેસ છે આજે એક સ્ટાર્ટઅપથી સ્ટાર્ટ થયું અને ધીમે ધીમે એકબીજાના સપોર્ટથી અને ટીમ મેમ્બરના સહકારથી અને તો એવી રીતે જ આગળ વધે. તો મારા હિસાબથી સરકારના તરફથી સપોર્ટથી આ ઘણું સરસ સ્ટેપ્સ લીધું છે, જે મને લાગે છે આપણે વિકસિત ભારતનું તો જે વિઝન છે જ, પણ આવનારા મને જે મારી જેટલી સમજ કહે છે કે આવતા 5 વર્ષમાં ગુજરાતનું ફ્યુચર ઘણું બ્રાઇટ છે. અને એઝ સચ આજના દુનિયામાં ક્યાંય બી એવો કોઈ જગ્યાએ નથી જ્યાં ગુજરાતનું ચર્ચા ના થતી હોય. બિલકુલ બિલકુલ, ગુજરાત પણ ગ્લોબલ થઈ રહ્યું છે. એટલે યસ, પુરુષભાઈ, એ પ્રમાણે હવે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વાત કરીએ તો વડાપ્રધાન એનું ઓપનિંગ કરવાના છે. એ વખતે આ જાપાન, કોરિયા, રવાંડા જેવા પાર્ટનર કન્ટ્રી હોય કે 13 જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઇઝેશન હોય કે 5000 થી વધુ ઉદ્યોગકારો, રોકાણકર્તા કે નીતિ નિર્માતાઓ હોય, તો ઉર્વિશભાઈ એ પ્રમાણે કોમ્પિટિશન જે વર્લ્ડ લેવલે ચાલી રહી છે ઉદ્યોગ ધંધામાં, તમારે સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડશે, તમારે એ અંગે ઉર્જા, ટેકનોલોજી, લોકલ થી વોકલ, મહેન્દ્રભાઈએ સરસ વાત કરીને, હવે તો ઇન્ટરનેશનલની તમે વાત કરી રહ્યા, તો આ પ્રમાણેનું આખું એક માળખું તમારે તૈયાર કરવું પડશે. માત્ર કોન્ફરન્સ કરવાથી નહીં, પણ એટમોસ્ફિયર પણ આમને પૂરું પાડવું પડશે. સાચી વાત છે. જે પ્રમાણે ત્રિવેદી સાહેબ અને રોહનજીએ વાત કરી,
આ પ્રકારના આયોજનની પાછળ વિપુલ તકો જે છે એ મુખ્ય કારણ છે. કારણ કે દરેક રિજિયનની કોઈક ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિટી હોય છે, દરેક રિજિયનની કોઈક સ્ટ્રેન્થ હોય છે. જેવી રીતે આપણે ઇકોનોમિક વાયબિલિટી જોઈએ છે, એવી રીતે જ્યોગ્રાફિકલ વાયબિલિટી પણ જોવાતી હોય છે. કે જે વસ્તુ દક્ષિણ ગુજરાતમાં થાય એ વસ્તુ સૌરાષ્ટ્રમાં વાયબલ ના હોય, સૌરાષ્ટ્રમાં વાયબલ હોય એ નોર્થ ગુજરાતમાં વાયબલ ના હોય. એટલે દરેક રિજિયનની વિશેષતાઓ હોય છે. એ વિશેષતાઓ ગ્લોબલ ઇન્વેસ્ટર સુધી પહોંચે, એકબીજા સાથે સંવાદ થાય, એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ બને, એના આધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, જે વહીવટી માળખું છે એ પણ એની સાથે સંલગ્ન થાય, ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સક્રિય બને છે અને એ પરિણામલક્ષી બને છે. એટલા માટે આપણે આ ભૌગોલિક રીતે 4 ભાગમાં વહેંચીને આયોજન કર્યું છે કે જેથી ગામે ગામ સુધી ઓપોર્ચ્યુનિટીઝ પહોંચે, ઇન્વેસ્ટરને પણ પહોંચે, અને બીજી બાજુ જે રોકાણની સામેની બાજુ છે, એટલે કે જે જોબ સીકર છે, જેમને જોબ્સ જોઈએ, જેમને ત્યાં આગળ કોઈ ઇકોનોમિક એક્ટિવિટી જોઈએ છે, ત્યાંનું બેન્કિંગ ક્ષેત્ર છે, એમને પણ નવા કસ્ટમર્સ જોઈએ છે. તો બધાનો સમાવેશક વિકાસ એ થઈ શકે અને ઇન્વેસ્ટમેન્ટ માત્ર કોઈક 2-3 શહેરો પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર ગુજરાતમાં એ સ્પ્રેડ થાય, એ આજની તાતી જરૂરિયાત છે. જેવી રીતે ટેક્સટાઇલ ક્ષેત્રે આપણે જીનિંગ ટુ સ્પિનિંગ નામનો કોન્સેપ્ટ મોદી સાહેબ લાવ્યા હતા. ગુજરાતમાં કોટનનું ખૂબ ઉત્પાદન થાય છે, પરંતુ એમાંથી આગળ વેલ્યુ ચેઇન સ્પિનિંગમાં જાય, સ્પિનિંગમાંથી વિવિંગમાં, વિવિંગમાંથી ફેબ્રિકમાં, એ પ્રમાણેની નીતિ ઘડાઈ અને પરિણામે આજે લગભગ 100 થી ઉપરાંત કોટન સ્પિનિંગ મિલો ગુજરાતના ખૂણે ખૂણે અત્યારે લાગેલી છે અને હવે એક્સપેન્શન મોડમાં આવી છે. આવી રીતે દરેક ક્ષેત્રમાં કંઈક ની કંઈક દરેક રિજિયનમાં વિશેષતા પ્રમાણે તકો સર્જાયેલી છે. પરંતુ એ શું તકો છે, એને કેવી રીતે હાંસલ કરવી, એના માટે આ પ્રકારના સંવાદ ખૂબ જરૂરી છે કે જેથી ઇન્વેસ્ટમેન્ટને પણ એક ડાયરેક્શનની જરૂર છે. જી મહેન્દ્રભાઈ, બહુ સરસ ઉર્વેશભાઈએ વાત કરી, પણ મારું કહેવું એ છે કે અત્યારે જે પ્રમાણે અમેરિકાનું વલણ છે અને જે પ્રમાણે રશિયા પાસેથી આપણે ક્રૂડ ખરીદીએ છીએ, અમેરિકા આપણને પ્રેશરાઇઝ કરી રહ્યું છે, 500 ટેરિફની સાહેબ વાત કરે છે, એટલે નો ડાઉટ અમેરિકા સાથે ભારતને પણ થોડો ફટકો પડવાનો. પણ હવે જે આ રિજનલ કોન્ફરન્સ આવા થતા હોય છે, એને લઈને માની લીધું કે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન પણ બિઝનેસમાં જોવા મળે છે, ત્યારે શું લાગે કે ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, આ બધું જ લેવલે, ટેકનોલોજી લેવલે આપણે કેટલા પહોંચી વળીએ એમ છે? થોડો શોર્ટમાં જવાબ આપજો, સમયની મર્યાદા. આ ટુ ધી પોઈન્ટ વાત કરું તો ટ્રમ્પ 500% કે 1000% કરી દે ને એનીથી આપણને કોઈ ફરક પડવાનો નથી. એનું કારણ એ છે કે આ પ્રકારના મનસ્વી જે સ્ટેટમેન્ટ આપે છે ને, એ વૈશ્વિક લેવલે એની ઘોર નિંદા થાય છે. અને બીજું કે આપણે ત્યાં આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે એવા સરસ પિલોર ઉભા કર્યા છે. ફરીથી યાદ આપું તો મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સહકાર સે સમૃદ્ધિ, આ બધા એક મજબૂત ભારતને ઊભું કરવા માટેના પિલર છે. અને એની અંદર હું સંપૂર્ણપણે સહમત થાઉં છું કંથારિયા સાહેબના વ્યૂ સાથે કે જ્યારે ઉદ્યોગ ધંધાને વિકસાવવા હોય તો એમાં કેપિટલ જોઈએ, કેરેક્ટર જોઈએ, એની અંદર અલગ અલગ પ્રકારના એની આખી થિયરી છે કે એની અંદર બધી જ વસ્તુ જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે તો રોડ, રસ્તા ને હાઈવેઝ ને પુલ ને બધું બને છે, તો એનો બેનિફિટ લાંબા ગાળાના સમય સુધી મળવાનો છે. એ રીતે રિજિયોનલ લેવલે જ્યારે ડેવલપ થશે તો એનો બેનિફિટ આપણા એક્સપોર્ટ, ઇમ્પોર્ટ અને ડેવલપમેન્ટમાં 100% પડશે. અને એના માટે ગવર્મેન્ટનું નક્કર પ્લાનિંગ છે. પણ એક વિઝન છે ને, પબ્લિકને પણ વિકસિત થવા માટેની જિજ્ઞાસા જોઈએ. માત્ર કોઈ ડિસિઝન ગવર્મેન્ટ લે એટલે વિકસિત થઈ જવાય નહીં. એટલે આ યાદ રાખવું જોઈએ કે પ્રજાને પણ એવો મનમાં એવો ભૂખ હોવી જોઈએ કે ના ભાઈ, જે કંઈ થઈ રહ્યું છે તો આપણે એમાં સહભાગી થઈએ. અને આ કામ એવું છે કે એમાં બધા ભેગા થશે તો થવાનું. યસ રોહનજી, શોર્ટમાં જે પ્રમાણે જે યુવાઓને જોબ જોઈએ છે, જોબ સીકર છે, એને સીધો ફાયદો, કંથારિયા સાહેબે વાત કરી, મહેન્દ્રભાઈએ પણ વાત કરી. મારો સીધો સવાલ એ છે કે યુવાઓ વિદેશનો મોહ રાખે, સાહેબ, બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. શું લાગે છે આનાથી આ વસ્તુ રોકાશે કે યુવાઓ અહીંયા રહે, એમને આ પ્રકારની ફેસિલિટીઝ મળે અને ઓપોર્ચ્યુનિટી મળે? તો સાહેબ 100% આ વસ્તુ હું છેલ્લા મારા 6 મહિનાના એક્સપિરિયન્સથી કહું છું કે હવે એવું પહેલા જેવું નથી રહ્યું કે ઇન્ડિયા માટે જે સ્ટુડન્ટ્સ, અમારા યુવાઓને કે ભાઈ નહીં ભણીને ચલો બહાર જઈ રહ્યું સેટલ
કદાચ કોઈ ભણતરના પોઈન્ટ ઓફ વ્યૂથી બી કે કોઈ સારી હાયર એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી બી એ બહારનું પ્લાન બી કરે છે, તો ગ્રેજ્યુઅલી હવે દરેકને ત્યાં સારીમાં સારી જગ્યાએ કામનું બી એમને સરસ ગ્રોથ મળી રહે. પણ દરેકને જેમ સ્ટાર્ટિંગમાં કીધું કે સ્ટાર્ટઅપના પોઈન્ટ ઓફ વ્યૂથી દરેકને એક પોતપોતાની સ્કિલનું ક્યાંક કન્સલ્ટન્સી બેસિસ પર કોઈ દરેકને જેનો ક્ષેત્ર છે, જેનો ફોટે છે, તો એમને અહીંયા અને હવે એ વસ્તુનો ઇન્ડિયામાં બી એ વસ્તુનું રેકગ્નિશન ઘણું છે. અને તો આ બધી વસ્તુ કરવાથી જે રીતે હું તમને એક નાનું ઉદાહરણ આપું કે આપણા ત્યાં જેમ પીએમસી ના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની પહેલા જે રીતે મારા જે દોસ્તાર છે જે પહેલા બહાર સેટલડ હતા અને પણ એમને ખબર પડી કે ના હવે ઇન્ડિયામાં આ વસ્તુનું એ છે સ્કોપ, તો એ કોઈ કારણસરથી કોવિડનું આવ્યું એટલે એ બહાર નહીં જઈ શક્યા. તો એમને અહીંયા જ અને આજે 5 વર્ષમાં એ બહુ જ સરસ સેટલ છે અને ક્યાંક ને ક્યાંક સરસ ગ્રોથ બી હતા. આવા અનેક ઉદાહરણો આપણી પાસે યુવાઓના છે કે જે એકબીજાનું ઉદાહરણથી જોઈને પ્રોત્સાહિત થાય છે. તો એમનો પ્રગતિ ઇન્ડિયામાં જ એ રીતે થાય અને ઉપરથી એ લોકોની કન્સલ્ટન્સી આઉટ ઓફ ઇન્ડિયા બી ચાલે છે. યુવાઓને ફાયદો છે, પણ ઉર્વિશ કંથારિયાએ કહ્યું એમ કે લોકલ થી ગ્લોબલ સુધી આ પહોંચવાનો એક પ્રયાસ જે છે ગુજરાત રિજનલ કોન્ફરન્સ એમણે કહ્યું 22 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, વિસ્તાર વધ્યો છે, પણ સ્થાનિક સ્તરે એમણે કહ્યું કે રોકાણકારોની માંગ વધુ છે અને સાથે સપ્લાય મેન્યુફેક્ચરિંગની આવશ્યકતા છે અને આવશ્યકતા છે એ ક્યાંક પૂરી થશે આને લઈને. અને સાથે જ જે કહ્યું છે તે કે ગ્લોબલ હવે જે સ્થાનિક લેવલે જે પ્રોડક્શન થાય છે એ ગ્લોબલ બનશે એ વાત એમણે કરી. મહેન્દ્રભાઈએ કહ્યું એમ કે રાજ્યો પ્રમાણે વાઇબ્રન્ટ સમિટનું આયોજન બહુ જ સીધો ફાયદો કરાવે છે. વિકાસ પણ કેવો વિકાસ? સમાવેશી વિકાસ હોવો જોઈએ અને એ વિકાસ આમાં ક્યાંક દેખાઈ રહ્યો છે કે ચોક્કસ પોકેટનો વિકાસ કે ડેવલપમેન્ટ નથી કરવાનું, એક સર્વાંગી વિકાસની વાત મહેન્દ્ર ત્રિવેદીએ કરી છે. અને 2047માં જો વિકસિત થવાનું કોઈ રીઝન હોય તો આ રીઝનનું વિઝન આ રીઝન કોન્ફરન્સ છે. એમણે સરસ ઉદાહરણ આપ્યું છે. રાજકોટ અને કચ્છના ઉદ્યોગોને મહેન્દ્રભાઈ કહે છે કે સીધો ફાયદો થશે અને ટ્રમ્પ ભલે ને 500% ટેરિફ નાખે એમનું કેવું છે, પણ જો આપણે આત્મનિર્ભર બનવું હોય તો આવા રીઝનથી આપણે આત્મનિર્ભર તરફ ચોક્કસ આગળ વધી શકીએ છીએ. નવી રોજગારીની તકો મળશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટને ફાયદો થશે. અને રોહન કુમારે કહ્યું એમ ઓવરઓલ એમણે કહ્યું કે વિકસિત ભારતની જે વાત છે, આપણામાં આવડત હોય યુવાનોની, એમણે ખાસ વાત કરી કે એનામાં સ્કિલ છે, પણ જો એને પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સપોર્ટ નથી મળતો, કોઈ પ્લેટફોર્મ નથી મળતું, તો આવા જે રિજનલ કોન્ફરન્સથી પ્લેટફોર્મ મળે છે અને પ્રોત્સાહિત થાય છે, સપોર્ટ મળે છે. એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ઇન્વેસ્ટમેન્ટની વાત કરી કે એનાથી પણ યુવાનોને સપોર્ટ મળશે અને આવતા 5 વર્ષમાં ગુજરાતનું ભવિષ્ય ઉજળું છે. એમના મિત્રનો પણ દાખલો આપ્યો કે હવે ગુજરાતમાં આ બધી જ ફેસિલિટી મળે છે, તો જે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે એ પણ ન થાય અને એનો સીધો લાભ ગુજરાતને ગુજરાતીઓને મળશે, રોજગારીની તકો પણ વધશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ઉર્વિશ કંથારિયા, પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી, રોહન કુમાર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક પ્રગતિનું એક પ્લેટફોર્મ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.